વિડીયોમાં આપણે જાણવાના છે કે આ જે 23મો હપ્તો છે તે આપણને ક્યારે મળશે। સૌથી પહેલા તો મિત્રો તમારે આવી જવાનું છે પીએમ કિસાનની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેની અંદર। તમે વેબસાઇટની અંદર આવો ને એટલે તમે થોડુંક નીચે સ્ક્રોલ ડાઉન કરો એટલે કે તમને તારીખ નજર આવે, જેમાં અત્યારે આપણને 22મા હપ્તાની જે તારીખ છે ને એ અત્યારે આ વેબસાઇટની અંદર દર્શાવે છે। હવે હું તમને મેઇન વાત કહું, થોડાક હજી તમે નીચે આવો એટલે કે તમને એક લીલા કલરનું દોસ્તો બોક્સ દેખાય જેમાં લખેલું છે બેનિફિશિયરી લિસ્ટ। આના ઉપર મિત્રો તમારે દબાવવાનું છે। હવે અહીંયા તમારું જે સ્ટેટ છે આપ સૌ ગુજરાતથી જ હશો, તમારું ગુજરાત, પછી તમારું જે પણ ડિસ્ટ્રિક્ટ હોય, તમારું બ્લોક હોય અને જે તમારું ગામ હોય તે તમે સિલેક્ટ કરો અને એની બાજુમાં તમે ધ્યાનથી જોશો તો તમને ગેટ રિપોર્ટ નામનું એક સેક્શન દેખાશે। હવે અહીંયા તમારે ક્લિક કરવાનું છે। હવે અહીંયા ક્લિક કરો એટલે કે તમારી સામે એક નામની આખી લિસ્ટ ખુલી જાય, તમે જોઈ શકો છો આખી લિસ્ટ છે। હવે આ લિસ્ટની અંદર તમારું નામ હોવું તે ખૂબ જ જરૂરી છે। જો આ 50ની લિસ્ટ છે, આમાં તમારું નામ ના હોય તો અહીંયા બીજા ઉપર તમારે દબાવવાનું, બીજા ઉપર દબાવો એટલે નવી લિસ્ટ ખુલે। એટલે આ ગામની અંદર આ જે લિસ્ટ છે તેમાં તમારું નામ હોવું તે ખૂબ જ જરૂરી છે। જો આ વખતે આ તમારું નામ આની અંદર ના હોય તો એનો સીધો મતલબ થાય કે આ વખતે તમને જે હપ્તો છે તે ના મળે। હવે કોને 4000 રૂપિયાનો હપ્તો મળશે અને કોને 2000 રૂપિયાનો હપ્તો મળશે એની આપણે વાત કરીશું। તો જે લોકોને પણ મિત્રો આજે 22મો હપ્તો છે તે નથી મળેલો, કોઈ પણ કારણો એના હોઈ શકે અને એ જે કારણો હોય તે ફિક્સ થઈ ગયા હોય એટલે કે સોલ્વ થઈ ગયા હોય તો એના આ વખતે જે 22મો હપ્તો છે એના 2000 રૂપિયા અને 23મો હપ્તો જે છે એના 2000 રૂપિયા એટલે કુલ ટોટલ 4000 રૂપિયા તેને આપવામાં આવશે। બાકી જેને પણ 22મો હપ્તો જો ઓલરેડી મળી જ ગયો છે તો એના આ વખતે 2000 રૂપિયાનો જે હપ્તો છે તે મળશે। હવે વાત આપણે મિત્રો કરીએ તારીખની, તો 7મા મહિનાની મિત્રો જે પહેલું અઠવાડિયું છે 7મા મહિનાનું, ત્યારે આપણને જે હપ્તો છે આપણા ખાતાની અંદર મિત્રો આવશે। એટલે કે ચોમાસાની જે સ્ટાર્ટિંગ હશે ત્યારે મિત્રો આપણને જે હપ્તો છે એ આપણા ખાતાની અંદર મિત્રો આપવાની શક્યતાઓ છે। એટલે કે તમારી ત્યારે જે વાવણી છે તે થઈ ગયેલી હશે, વાવણી થાય એના પછી જે આ ખુશ ખબર છે તે તમારા મોબાઈલની અંદર મિત્રો આવશે।